હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો। ધોરણ 10 વિષય છે સામાજિક વિજ્ઞાન, જેની અંદર પાઠ નંબર 3 ભારતનો સાંસ્કૃતિક વારસો, શિલ્પ અને સ્થાપત્ય મિત્રો સંપૂર્ણ સ્વાધ્યાય પોથીના પાઠનું સોલ્યુશન કરીશું। તે પહેલા ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને પણ શેર કરી દેશો। તો મિત્રો જોઈએ, વિભાગ A થી શરૂ કરીએ છીએ। સૌપ્રથમ જોડકા છે। પ્રશ્ન 1 ની અંદર મોહેજો દડો તો સામે આવશે 4, મરેલાનો ટેકરો, સાંચી તો કે આવશે સ્તૂપ, ધોળાવીરા તો 1, દિવાલનો સફેદ રંગ, ત્યારબાદ લોથલ તો કે 2, ધક્કો, અને સારનાથનો સ્તંભ તો આવશે 6, શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો। ત્યારબાદ મિત્રો જોડકા નંબર 2 જોઈએ, જેમાં પહેલું એ છે પલ્લવોની રાજધાની તો સામે આવશે 5, કાંચી, ચોલ વંશની રાજધાની તો સામે આવશે 6, તંજાવુર, સી ચંદેલ રાજપૂતોની રાજધાની તો આવશે સામે 2, ખજુરાહો, મહાકાળી મંદિર તો આવશે 4, પાવાગઢ, આશાપુરા માતાનો મઢ તો આવશે 3, કચ્છ। ત્યારબાદ ખરા કે ખોટા જણાવો, જેમાં પહેલું ધોળાવીરામાં શાસકીય અધિકારીઓનો ગઢ ધરાવતું નીચલું નગર આવેલો છે તો ખોટું। 2, હડપ્પામાંથી મળી આવેલા રસ્તાઓની લંબાઈ 9.75 મીટર હતી, સાચું। દેવની મોરી સ્તૂપ મધ્યપ્રદેશમાં આવેલ છે, ખોટું। ધોળાવીરા શહેરમાં વહાણ લાંગરવા માટેનો ધક્કો બાંધવામાં આવેલો છે, ખોટું। સ્તૂપના પ્રવેશ દ્વારને તોરણ કહે છે, સાચું। 4 સિંહોની આકૃતિ સારનાથના સ્તંભમાં આવેલી છે, સાચું। ખંભાળીડાની ગુફાઓ રાજકોટથી 70 કિમી દૂર આવેલી છે, સાચું। ત્યારબાદ આગળ મિત્રો યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલું, મસ્જિદમાં આવવા જવાના રસ્તાને તો કે ગલિયારા કહે છે। 2, ખજુરાહોના મંદિરનું નિર્માણ તો કે ચંદેલ વંશના રાજવીઓના સમયમાં થયું હતું। ત્યારબાદ 3, સુદામા અને સીતાની ગુફા મિત્રો ગુજરાત રાજ્યમાં આવેલી છે। 4, મસ્જિદના સ્તંભવાળા ઓરડાને તો કે લીવાન કહે છે। 5, ગુજરાતમાં મલાવ તળાવ ધોળકામાં આવેલું છે। ત્યારબાદ મિત્રો યોગ્ય વિકલ્પ પસંદ કરી આપણે લખવાનો છે, જેમાં પહેલું પલ્લવ વંશ તો આવશે નૃસિંહવર્મન બીજો, મુઘલ વંશ તો બાબર, ચોલ વંશ રાજરાજ પ્રથમ, સોલંકી વંશ ભીમદેવ પ્રથમ। ઓપ્શન એ આપણું સાચું બનશે। 1-2 વાક્યમાં ઉત્તર આપો। પહેલો છે સ્તંભ લેખો કઈ લિપિમાં કોતરાયેલા છે તો સ્તંભ લેખો મુખ્યત્વે બ્રાહ્મી લિપિમાં કોતરાયેલા છે। 2, અમદાવાદના 3 દરવાજા નજીક કઈ મસ્જિદ આવેલી છે? અમદાવાદના 3 દરવાજા નજીક જામા મસ્જિદ આવેલી છે। ત્યારબાદ આગળ વધીએ, સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે કયો શબ્દ વપરાય છે? સંસ્કૃતમાં સ્થાપત્ય માટે વાસ્તુ શબ્દ વપરાય છે। 4, ગુજરાતની સુપ્રસિદ્ધ 2 વાવના નામ લખો તો પહેલી છે મિત્રો રાણકી વાવ પાટણની અંદર, અને અડાલજની વાવ અડાલજ ગાંધીનગર ખાતે આવેલી છે। 5, ખંભાળીડા ગુફા ક્યાં આવેલી છે તો ખંભાળીડાની ગુફા રાજકોટ જિલ્લામાં આવેલી છે। 6, બૃહદેશ્વર મંદિર કયા રાજવીએ બંધાવ્યું હતું? બૃહદેશ્વરનું મંદિર ચોલ રાજવી રાજરાજ પ્રથમ દ્વારા બંધાવવામાં આવ્યું હતું। 7, જામનગર જિલ્લામાં ગુપ્ત યુગમાં બંધાયેલું કયું મંદિર આવેલું છે તો કે જામનગર જિલ્લામાં ગુપ્ત યુગમાં બંધાયેલ ગોપ મંદિર આવેલું છે। 8, કલાના સુવર્ણયુગ તરીકે કયા સમયને ઓળખવામાં આવે છે? કલાના સુવર્ણયુગ તરીકે ગુપ્તકાળને ઓળખવામાં આવે છે। 9, ભારતના રાષ્ટ્રીય ચિહ્ન તરીકે કઈ આકૃતિને સ્થાન આપવામાં આવ્યું છે? ભારતના રાષ્ટ્રીય ચિહ્ન તરીકે અશોક સ્તંભ પરથી લેવાયેલ સિંહની આકૃતિને સ્થાન આપવામાં આવેલું છે। 10, સાંચીનો સ્તૂપ કયા રાજ્યમાં આવેલો છે તો મિત્રો સાંચીનો સ્તૂપ મધ્યપ્રદેશમાં આવેલો છે। મિત્રો આપણે ચેનલ પર તમામ વિષયના સ્વાધ્યાય પોથી, નકશા પોથી, પ્રયોગ પોથી તમામનું સોલ્યુશન ઉપલબ્ધ છે, જેની લિંક પણ આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। ત્યારબાદ આગળ વધીએ વિભાગ B તરફ, જેમાં 15 થી 35 શબ્દોમાં જવાબ આપીશું। પહેલું છે ધોળાવીરા અને લોથલ બંને વિશે લખવાનું છે તો કે ધોળાવીરા હડપ્પી સંસ્કૃતિનું એક મહત્વ સ્થળ છે, જેમાં સુવ્યવસ્થિત નગર આયોજન, પાણી વ્યવસ્થાપન પ્રણાલી, વિશાળ કિલ્લેબંધી અને 3 ભાગમાં વિભાજિત નગર રચના માટે જાણીતું છે। લોથલ તો કે લોથલ હડપ્પન સંસ્કૃતિનું એક પ્રાચીન બંદર અને વેપારી કેન્દ્ર હતું, જે તેના ગોદી એટલે કે ડોકયાર્ડ, વખારો અને આંતરરાષ્ટ્રીય વેપાર માટે પ્રખ્યાત હતું। અહીંથી મણકા બનાવવાની ફેક્ટરીના અવશેષો પણ મળ્યા છે। ત્યારબાદ મિત્રો આગળ પ્રશ્ન 2, મોઢેરાના સૂર્ય મંદિર વિશે વિગતવાર નોંધ લખો તો કે મોઢેરાનું સૂર્ય મંદિર ગુજરાતના મહેસાણા જિલ્લાના પુષ્પાવતી નદીના કિનારે આવેલો છે। આ મંદિર ઈસવીસન 1026-27 સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલા દ્વારા બાંધવામાં આવ્યું હતું।
આ મંદિર સૂર્યદેવને સમર્પિત છે અને તેની સ્થાપત્ય શૈલી અદ્ભુત છે. મંદિરનો મુખ્ય ભાગ ગર્ભગૃહ, સભા મંડપ અને કુંડ એટલે કે સૂર્યકુંડ ધરાવે છે. સૂર્યકુંડમાં 108 નાના મંદિરો આવેલા છે. મંદિરની દિવાલો પર દેવી દેવતાઓ, માનવ જીવનના સંગ્રહો, પ્રસંગો અને પૌરાણિક કથાઓના સુંદર શિલ્પો કંડારવામાં આવ્યા છે. પ્રશ્ન 3, નીચે આપેલા ચિત્રને ઓળખી તેની મુખ્ય વિગતે નોંધો. તો કે જોઈએ, પલ્લવ રાજાઓના સમયમાં મહાબલીપુરમમાં કેટલાક રથ મંદિરો નિર્માણ પામ્યા હતા. આમાંનું એક આ રથ મંદિર છે. દરેક રથ મંદિરનો એક જ ખડકમાંથી કોતરીને બનાવેલ છે. મહાબલીપુરમમાં 7 રથવાળું મંદિર વિશ્વવિખ્યાત છે. એ રથ મંદિરના નામ મહાભારતના જાણીતા પાત્રો પાંડવોના નામ પરથી પાડવામાં આવ્યા છે. મંડપ અને ડુંગરની અંદર ગુફાઓની જેમ કંડારાયેલું મંદિર છે. આવા 10 મંડપો છે. તેમાં મહાબલીપુરમનો મંડપ ખૂબ જ જાણીતો છે. રથ મંદિરો વિશાળ અને ભવ્ય છે. તેની સુંદરતા અને કલાત્મક આકર્ષક છે. 4, મને ઓળખો. છે અમે ગીર સોમનાથ જિલ્લાના વાકિયા ગામ પાસે રૂપેણ નદીની બાજુમાં એક ડુંગર ઉપર મધપુડાની જેમ 62 જેટલી પથરાયેલી ગુફાઓ છે. તો કે છાણા વાક્યની ગુફા. બ, મને મંદિરનું પ્રવેશ દ્વાર કહે છે. તો ગોપુરમ. 5 સ્તંભ લેખો પરની કલા વિશે નોંધ લખો. તો કે સ્તંભ લેખો પરની કલા ભારતીય શિલ્પકલાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. પ્રાચીન સમયથી રાજાઓ અને શાસકો દ્વારા મહત્વપૂર્ણ ઘટનાઓ, ધાર્મિક ઉપદેશો, કાયદાઓ અને વિજય ગાથાઓને પથ્થરના સ્તંભો પર કોતરવામાં આવતી હતી. અશોકના સ્તંભો આ શ્રેષ્ઠ ઉદાહરણ છે, જેમાં ધર્મના સિદ્ધાંતો અને બૌદ્ધ ધર્મના પ્રચારને દર્શાવવામાં આવ્યા છે. આ સ્તંભો પર સિંહ, હાથી, ઘોડા જેવા પ્રાણીઓના શિલ્પો પણ જોવા મળે છે, જે કલાત્મક રીતે ઉત્કૃષ્ટ છે. સ્તંભ લેખો પરની કલા માત્ર ઐતિહાસિક માહિતી જ નહીં, પરંતુ તે સમયની કલાત્મક અને ધાર્મિક પરંપરાઓને પણ પ્રતિબંધિત કરે છે. 6, આચરણની મુદ્રા પરનું ચિત્ર કયા સ્તંભ સ્થાપત્યમાંથી લેવાયું છે તે લખો. તો કે 10 રૂપિયાની નવી નોટ પરનું ચિત્ર કોણાર્કનું સૂર્ય મંદિરના ચક્રનું છે. કોણાર્કનું સૂર્ય મંદિર ઓડિશા રાજ્યમાં આવેલું છે. તે 13મી સદીમાં ગંગ વંશના રાજા નરસિંહદેવ પ્રથમ દ્વારા બાંધવામાં આવ્યું હતું. આ મંદિર તેના અદ્ભુત સ્થાપત્ય અને રચના આકાર માટે જાણીતું છે, જેમાં 24 પૈડા છે. આ પૈડા સમયના ચક્રનું પ્રતીક છે અને દરેક પૈડામાં 8 આરા છે, જે દિવસના 8 પ્રહર દર્શાવે છે. આ મંદિર યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. ત્યારબાદ આગળ પ્રશ્ન 7, જેમાં મીનાક્ષી મંદિર સ્થાન છે મદુરાઈ, તમિલનાડુ. તેનું નિર્માણ તો કે મુખ્યત્વે 17મી સદીમાં નાયક શાસકો દ્વારા બાંધવામાં આવ્યું હતું, જો કે તેનો ઇતિહાસ સદીઓ જૂનો છે. આ મંદિર દેવી મીનાક્ષી એટલે કે પાર્વતી અને ભગવાન સુંદરેશ્વર શિવને સમર્પિત છે. તેના ભવ્ય ગોપુરમ, પ્રવેશ દ્વાર અને હજારો શિલ્પો માટે જાણીતું છે. દેલવાડાના ડેરા, જે આ માઉન્ટ આબુ રાજસ્થાનમાં આવેલા છે. તેનું નિર્માણ 11મી થી 13મી સદી દરમિયાન બનાવવામાં આવેલા 5 જૈન મંદિરોનો સમૂહ છે. વિશેષતા તો કે આ મંદિરો જૈન તીર્થંકરોને સમર્પિત છે અને તેમની અદ્ભુત આરસની કોતરણી અને બારીક કારીગરી અને માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. તેમાં વિમલ વસહી અને લુણ વસહી મંદિરો સૌથી પ્રખ્યાત છે. ત્યારબાદ મિત્રો આગળ સંકલ્પનાઓ સમજાવો. પહેલો છે શિલ્પકલા. તો કે છીણી અને હથોડી જેવા ઉપકરણોની મદદથી પાષાણમાં કોતરણી કરી વિવિધ આકારો અને ડિઝાઇન બનાવવાની કલા એટલે શિલ્પકલા. આમ શિલ્પીના મનમાં જે ભાવ જાગે તે જે પાષાણમાં કંડારવાની કલા એટલે શિલ્પકલા. અહીં આવશે મિત્રો પાષાણમાં એટલે કે પથ્થરમાં. 2, સ્થાપત્ય કલા એટલે પૂર્ણ આયોજન કરીને તે અનુસાર રેતી, માટી, ચૂનો, ઈંટો, પથ્થર, સિમેન્ટ વગેરેની મદદથી કોઈ પણ ઇમારત, સ્મારક, સ્તંભ, આવાસ, નિવાસ વગેરેની રચના. ટૂંકમાં કહીએ તો ભવનો અને ઇમારતો બાંધવાની કલા સ્થાપત્ય કલા કહે છે. 3, સ્તૂપ એ બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ એક ગોળાકાર કે અંડાકાર સ્થાપત્ય છે, જે સામાન્ય રીતે ભગવાન બુદ્ધના અવશેષો કે અન્ય પવિત્ર વસ્તુઓ પર બનાવવામાં આવે છે. તે બૌદ્ધ ધર્મના પવિત્ર સ્થળો પૈકી એક છે. ત્યારબાદ મિત્રો સી, જેમાં જોઈએ પહેલો પ્રશ્ન. જુનાગઢમાં આવેલા 3 ગુફા સમૂહ વિશે માહિતી આપો. જેમાં જોઈએ પહેલું બાવા પ્યારાનો ગુફા સમૂહ. આ ગુફાઓ બાવા પ્યારાના મઠ પાસે આવેલી છે. તે 3 હરોળમાં પથરાયેલી છે, તેમજ એકબીજા સાથે કાટખૂણે જોડાયેલી છે. પહેલી હરોળમાં 4, બીજી હરોળમાં 7 અને ત્રીજી હરોળમાં 5.
એમ અહીં કુલ 16 ગુફાઓ છે તે ઈસવીસનની શરૂઆતની 1-2 સદી દરમિયાન કંડારાયેલી હોવાની શક્યતા છે. બીજું, ઉપરકોટની ગુફાઓ. આ ગુફાઓ 2 માળની છે. ઉપરના માળ પર જવા પગથિયા છે. તે ઈસવીસન 2જી સદીના ઉત્તરાર્ધની 4થી સદીના પૂર્વાર્ધ સુધી કંડારાયેલી હોવાનું જણાય છે. 3, ખાપરા કોડિયાની ગુફાઓ અને કુંડ. તો કે કુંડ ઉપરની ગુફાઓ. આ ગુફાઓ ખંડેર હાલતમાં છે. અહીંથી મળેલા અવશેષો પરથી જણાય છે કે તે મજલાવાળી એટલે કે માળવાળી હશે. અહીં કુલ 20 સ્તંભ છે. આ ગુફાઓ ઈસવીસન 3જી સદીમાં કંડારાયેલી હોવાની શક્યતા છે. બીજો છે મોહેજો-દડો ગટર યોજના વિશે ટૂંક નોટ લખો. તો કે આ નગરના પ્રાચીન સંસ્કૃતિ ક્યાંય ન જોવા મળે એવી ગટર યોજના હતી, જેમાં મકાનોનું પાણી રસ્તાની નીચે પાકી ગટરમાં અને ત્યાંથી મુખ્ય ગટર માટે શહેરની બહાર વહી જતું. આવી ગટર યોજના મુખ્યત્વે સમુદ્રના ક્રીક ટાપુ સિવાય ભૂમધ્ય સમુદ્રના ક્રીક ટાપુ સિવાય બીજે ક્યાં જોવા મળતી નથી. આ યોજના અત્યંત વ્યવસ્થિત અને આધુનિક હતી, જેમાં દરેક ઘરની ગટરને મુખ્ય ગટર સાથે જોડવામાં આવી હતી. ગટરનો ભૂગર્ભમાં હતી અને ઈંટો તથા પથ્થરોથી ઢંકાયેલી હતી, જેથી સ્વચ્છતા રહે. ગટરોમાં સમયાંતરે નિરીક્ષણ માટે મેનહોલની વ્યવસ્થા પણ હતી. આ યોજના તે શહેરી આયોજન અને સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિ દર્શાવે છે. 3, સારનાથનો સ્તંભ. સારનાથનો સ્તંભ મૌર્ય સામ્રાજ્યના મહાન શાસક સમ્રાટ અશોક દ્વારા ઈસવીસન પૂર્વ 3મી સદીમાં સ્થાપવામાં આવ્યો હતો. આ સ્તંભ તે સ્થળે આવેલો છે જ્યાં ભગવાન બુદ્ધે તેમના પ્રથમ પ્રવચન દ્વારા ધર્મ પ્રવર્તન કર્યું હતું. સ્તંભ બૌદ્ધ ધર્મના મહત્વપૂર્ણ સ્થળો પૈકીના એક સ્થાન સારનાથમાં આવેલો છે. મથક પર 4 સિંહો પૃષ્ઠથી જોડાઈને ઉભા દર્શાવેલા છે. તેઓ ધર્મની રક્ષા અને ન્યાયનું પ્રતીક દર્શાવ્યું છે. આ સિંહ મથક આજે ભારતનું રાષ્ટ્રીય પ્રતીક છે અને ભારતીય રૂપિયાની નોટો પર પણ છપાયેલું છે. ત્યારબાદ આગળ મિત્રો પ્રશ્ન નંબર 4, ગુજરાતના જાણીતા સ્થાપત્યોની યાદી બનાવો. તો કે રાણકી વાવ પાટણ ખાતે, મોઢેરાનું સૂર્ય મંદિર, સીદે સૈયદની જાળી અમદાવાદ, જામા મસ્જિદ અમદાવાદ, અડાલજની વાવ, ચાંપાનેર, પાવાગઢ પુરાતત્વીય ઉદ્યાનો વગેરે. ત્યારબાદ પરિચય આપો. પહેલું, જામા મસ્જિદ. જામા મસ્જિદ અમદાવાદમાં આવેલી એક ભવ્ય મસ્જિદ છે. તેનું નિર્માણ સુલતાન અહમદ શાહ પહેલા દ્વારા 1424માં કરવામાં આવ્યું હતું. આ મસ્જિદ ઇન્ડો સાર્સનિક સ્થાપત્ય શૈલીનું ઉત્તમ ઉદાહરણ છે. તે તેના સુંદર કોતરણીવાળા સ્તંભો અને વિશાળ પ્રાંગણ માટે જાણીતી છે. 2, બૃહદેશ્વર મંદિર. બૃહદેશ્વર મંદિર તમિલનાડુના તંજાવુર ખાતે આવેલું ભગવાન શિવને સમર્પિત છે. એક મંદિર તે ચોલ વંશના રાજા રાજરાજ પ્રથમ દ્વારા બનાવવામાં આવ્યું હતું અને તે દ્રવિડ સ્થાપત્ય શૈલીનું ઉત્તમ ઉદાહરણ છે. આ મંદિર યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટનો પણ ભાગ છે. ત્યારબાદ મિત્રો કડિયા ડુંગર ગુફા. કડિયા ડુંગર ગુફાઓ ગુજરાતના ભરૂચ જિલ્લામાં આવેલી બૌદ્ધ ગુફાઓ છે. આ ગુફાઓ પ્રાચીન સમયમાં બૌદ્ધ ભિક્ષુઓ દ્વારા ધ્યાન અને નિવાસસ્થાન તરીકે ઉપયોગમાં લેવાતી હતી. આ ગુફાઓ શિલ્પો અને સ્તૂપો પણ જોવા મળે છે. ત્યારબાદ મિત્રો આગળ વિભાગ ડી. વિભાગ ડી ની અંદર પહેલો છે જામા મસ્જિદ. તો ગુજરાતના મંદિરો તો સોમનાથ વેરાવળ ખાતે, અંબાજી ખાતે અને જગત મંદિર દ્વારકા ખાતે. ત્યારબાદ સામે પાલીતાણા ભાવનગર ખાતે, ઉપરકોટના જૈન મંદિર જુનાગઢ ખાતે અને કુંભારિયાના અંબાજી ખાતે. બીજો છે મોહેજો-દડોમાં જાહેર સ્નાનાગર અને જાહેર મકાનો વિશે માહિતી આપો. તો કે જાહેર સ્નાનાગર. આ સ્નાનાગર મોહેજો-દડોના સૌથી મહત્વપૂર્ણ અને આકર્ષક બાંધકામોનો એક છે. તે ઉત્સવો કે ધાર્મિક પ્રસંગે સામૂહિક સ્નાન માટે ઉપયોગમાં લેવાતું હતું. સ્નાનાગરની ફરતે વસ્ત્રો બદલવા માટે ઓરડી હતી અને તેમાં ઉતરવા માટે પગથિયા પણ હતા. આ પાણી શુદ્ધ રાખવા માટે તેમાં નિયમિતપણે પાણી ભરવામાં આવતું અને ખાલી કરવામાં આવતું હતું. જાહેર મકાનો. તો કે મોહેજો-દડોમાંથી મોટા અને જાહેર ઉપયોગ માટેના મકાનોના અવશેષો પણ મળ્યા છે. આમાં સભા મંડપ, અનાજના કોઠારો અને કારખાનાઓ જેવા મકાનોનો સમાવેશ થાય છે. અનાજના કોઠારોનો ઉપયોગ અનાજનો સંગ્રહ કરવા માટે થતો હતો, જે દર્શાવે છે કે તે સમય સુવ્યવસ્થિત કૃષિ વ્યવસ્થા હતી. સભા મંડપનો ઉપયોગ જાહેર સભાઓ કે વહીવટ કાર્યો માટે થતો હોવાનું મનાય છે. મિત્રો આ હતો સંપૂર્ણ સોલ્યુશન. હવે આગળના પાઠનું અને અન્ય વિષયનું સોલ્યુશનની તમામ લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે મેળવી લેશો અને આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરશો.